વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा जा કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઉનાળો તો કૂદકે ને પૂછકે એવો વધે છે કે આજે આપણે સામાન્ય માણસ શેકાઈ જાય છે, તો આપણા પ્રભુ તો ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. તો જે ઠાકોરજીને સાક્ષાત માને છે એ પ્રભુના તત્સુખના વિચારમાં એટલું બધું ધ્યાન રાખે કે ઠાકોરજીને ક્યાંયથી ગરમી ન લાગવી જોઈએ. આજે શરૂઆતમાં પુષ્ટ કરાવ્યા હોય ત્યારે હજી આવો ભાવ ન હોય, પણ જેમ જેમ પ્રીત બંધાતી જાય, પ્રીત ગાઢી થતી જાય, મહેંદીને ખૂબ લસોટો ને તો રંગ આવે, ચંદનને ખૂબ ઘસો તો સુગંધ આવે. એમ જેમ જેમ સાથે રહેતા જાય. એટલે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી 30 વર્ષ પહેલાં પધાર્યા હતા, 31 વર્ષ પહેલાં. તો ખાલી ભગવાન માનીને સેવા કરતા, ક્રિયા કરતા, સેવાય નહીં. સવારે અડધો પોણો કલાક તો આમ એમ થાય બહુ મોડું થઈ ગયું, પ્રભુ ક્યાં તો નહીં હાલે, મારી માં મને આમ મૂકીને વહી જાય. જિંદગીમાં કલ્પના નહોતી કરે કે આટલી સારી સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છોડી દઈશ. પ્રભુ અષાઢ મહિનામાં પધાર્યા અને કારતક મહિનામાં જોબ છોડી, 4 મહિના. તો પ્રભુ પોતે પણ એટલા જ લાલાયિત હોય છે કે તું મને છોડીને ના જા. એનો મતલબ એવું નથી કે 24 કલાક તમારે ઠાકોરજીને ગોદમાં લઈને બેઠા રહેવા મંદિર, પણ તમારા મનમાં ઠાકોરજી હોવા જોઈએ. પહેલાંના વૈષ્ણવોનો એ જ ભાવ રહેતો હતો. આપણે તો અત્યારે કેવું છે, લે દેવ ચોખા મેલ મારો છેડો. સવારે પહોંચી લઈએ પછી આપણે કોઈ દિવસ વિચાર જ ન કરીએ કે મારા પ્રભુ ક્યાં હશે, કઈ કુંજમાં હશે, યમુના કિનારે હશે તે ગિરિરાજી પર હશે, પ્રભુ કઈ સખી સાથે હશે, પ્રભુ કઈ લીલા કરતા હશે. આ પ્રાચીન ભગવતીઓને આ બધું એ નાભીમાંથી પ્રભુને પ્રેમ કરતા હતા. જે વાંચીને પ્રેમ કરે ને એને પ્રેમ ન કહેવાય. સહજ પ્રીતિ ગોપાલ હશો. આપણે કોઈનાથી પ્રેમ થઈ જાય, લૈલા મજનુ હોય કે શ્રી ફરહાદ હોય, તેમાં લખ્યું હોય કે આમ પ્રેમ કરવાનું, એમ ના થાય, સહજ થઈ જાય. એક પ્રેમી હતો, એની માસુકાને પ્રેમિકાને મળવા જતો હતો. એવો દોડે, કોકે એને સમાચાર આપ્યા કે મેળામાં આવી છે, પણ દૂર બહુ છે, તું પહોંચીશ ત્યાં કદાચ એ નીકળી ગઈ હોય. ઓલો હજી તો કે મેળામાં આવી છે, ત્યાં એણે જે દોડ્યો છે, દોટ મૂકી છે, પ્રેમ માટેની દોડ. તો રસ્તામાં એક જણો નમાજ પડતો હતો, એને ઠેસ વાગી ગઈ અને જે દોડ્યો છે કે પ્રેમિકા મળી ગઈ, એનું દોડવું, એની આતુરતા, એનો પ્રેમ, એને આજુબાજુ એનું ચિત્ત જ નહોતું કોણ નમાજ પઢે છે ને કોણ છે ને મારા માટે શું વિચારશે ને.
આ બધા પ્રેમ ન કહેવાય, આ મોહ કહેવાય. ઓલાને એટલો ગુસ્સો આવ્યો એ કે વળતી વખતે આવશે, આજે રસ્તે આવશે ને બીજો રસ્તો આવે એટલે ઓલો મળીને આવ્યો, ધીમે ધીમે મળ્યો તો એનો વાર્તાલાપ ને મળ્યો તો એનો સ્પર્શ ને એના સ્પંદનો ને એ વાગોળતો વાગોળતો એટલો મસ્ત પેલામાં આવતો હતો. ઓલા હાથ પકડ્યો, તું દોડતો તો તને ખબર નથી? હું નમાજ પડતો તો તે મને ડિસ્ટર્બ કર્યો. ઓલા એને સામું જોવા માંડ્યો, તને કહું છું. ઓલાએ જવાબ દીધો, ભાઈ જેને મળવા જતો હતો ને મારા જીવનનું ધ્યેય હતું, એ મંજિલ હતી. પછી નીચે કોણ છે, આજુબાજુ કોણ છે, મને કાંઈ ખબર નથી. તો આ પ્રેમ છે. નમાજ પઢવાની વાત આવી એટલે મને તાજ બીબી યાદ આવ્યા. તાજ બીબીનું આપણે ઉપર છેલ્લું ચરિત્ર જાણીએ, પણ એનું રિયલ જ્યારે બહુ લાંબી છે સ્ટોરી, એટલું બધું તો નહીં, પણ નાની એક વાત અનુસંધાનમાં કે તાત્પર્ય કે પ્રેમ નાત, જ્ઞાતિ, જાત, ઉંમર, રૂપ, ગુણ, શીલ, સિદ્ધ કશો જ નથી જોતો. પ્રેમ એટલે પ્રેમ. હવે તાજ બીબી એટલે મુસલમાન. આપણા માર્ગમાં મુસલમાનો પણ શરણે આવ્યા છે અને છતાંય બધા પુષ્ટિ માર્ગને વખોવે. આગોદી આઘારે છે, આમ ના કરતા નામ આઘા એટલે રહેવાનું કે અમારા હૃદયમાં, મગજમાં, તનમાં, મનમાં પ્રભુના વિચારો ચાલે. તમે બહારથી આવ્યા તો તમે બહારની ક્યાંય વ્યથા લઈને આવ્યા, કાંઈ કથા લઈને આવ્યા, તો તમે સ્પર્શ કરો તો અમારા અંદરના વિચારો જતા રહે, આપણામાં ટચ થેરપી છે. અમેરિકામાં તો એવું છે કે વચ્ચે મને એક જણ કહેતું હતું કે બહુ લોકો ડિપ્રેશનમાં આવી જાય ને એને જીવન જીવવા જેવું ન, તો કાવ ટચ થેરપી. ગાયો પાસે જાય ને ઓલી લાંબી લાંબી ગોદડી હોય ને એને વાલ કરે ને એને, એટલે ગાયે આમ રાજી થાય. એ ગાયમાં એવા તન્મય થઈ જાય. જો આપણે તો ગાયને પ્રભુની પ્યારી ગણીએ, પણ એ લોકો એના સ્પર્શથી ને પુલકિત થઈ જાય અને ધીમે ધીમે ડિપ્રેશનમાંથી બહાર આવે. તો આપણામાં તો પુષ્ટિ માર્ગમાં કોઈને જ્ઞાતિ પૂછી નથી. તું જેવો છે તેવો આવી જા. પછી તને કોઈ પૂછે તું કેવો, તો તારે એમ ન કે વાણિયા, બ્રાહ્મણ, પટેલ, લુવાણા, કુંભાર. ના, નાવ યુ આર વૈષ્ણવ. વચ્ચે અસરવા 3-4 જણા ચેન્નઈથી લગ્નમાં આવ્યા છે, એટલે એ બિચારાને સાંજનું પ્લેન હતું, એટલે સવારે આવ્યા. ખૂબ વાતો કરી કે સત્સંગ સાંભળીએ, પ્રભુને લગ્નમાં આવ્યા તો અહીંયા કરાવી લીધા, હવે એમ કે જઈએ છીએ, પણ ખાસ તમન્ના હતી કે મળવું. તો મારી બાજુમાં એક બેન હતા ને, એ સાંભળી ગયા કે એ ચેન્નઈથી એટલે મદ્રાસ, એટલે એમણે પૂછ્યું કે તમે કેવા છો. એનો ઈરાદો એવો નહોતો. એની કઝિન સિસ્ટર ત્યાં રહેતી હતી, એટલે એને એમ કે જો અમારી જ્ઞાતિના હોય ને વૈષ્ણવ તો છે જ, તો મારી બેનને ઓળખતા હોય તો સમાચાર પૂછું. એનો જરાય બદ ઈરાદો ન. હવે પહેલાં નવા નવા વૈષ્ણવ બન્યા હતા, એટલે મારા સામું જોયું. મેં તો એ વૈષ્ણવ છે, પણ એની નાની દીકરી જોલી હતી ને કે અમે દરજી છીએ. મેં તો ના, હવે દરજી નહીં, હવે તમે વૈષ્ણવ. પછી તમારી જ્ઞાતિ કઈ છે અગત્યનું રહેતું જ નથી.
તો તાજ બીબીની આપણે ઘણી ઉપર છલ્લ કીર્તન આ તે બધું કે હોળીમાં ડફ બાજે જે ધમાર છે એ ગાય છે કોણે? તાજ બીબીએ. પણ એનું શરૂઆતથી એન્ડ સુધી કેવી રીતે શરણે આવી એ બહુ લાંબી સ્ટોરી છે, 1.5-2 કલાક. પણ મારે થોડી કાંઈ એટલી કહેવી છે. હમણાં નમાજ પઢવાની વાત આવી એટલે મને એની સ્ટોરી યાદ આવી ગઈ. બેઝિકલી તાજ બીબી ને એ લોકો પહેલાં હિન્દુ હતા અને એ જમાનામાં કન્વર્ટ બહુ કરાવતા હતા યૌવનોમાં. એટલે ચૌહાણ ફેમિલીમાંથી હતી. પછી એને કન્વર્ટ કરાવ્યા તો એના દાદાનો ફેમિલી કાયમ ખાન થઈ ગયું. કાયમ ખાન. હવે કાયમ ખાનના દીકરા ફઝલ ખાન. હવે ફઝલ ખાનને આ દીકરી કોણ? તાજ. હવે એ સુબો એટલે વૃંદાવનમાં મધુ પંડિતે ગોપીનાથજીને પ્રગટ કર્યા. તો એ મધુ પંડિતના યજમાન હતા એ રાયસંગ. એ રાયસંગ આ ફઝલ ખાનના મિત્ર. એટલે એને કામ પડ્યું એટલે ફઝલ ખાન મળવા આવ્યા કોને? રાયસંગને, રાજપૂત, બરાબર. અને રાયસંગ કોને મળવા આવ્યા? મધુ પંડિતને, જેણે ગોપીનાથજીનું વૃંદાવનમાં પ્રાગટ્ય. તો ફઝલ ખાન આવ્યા ત્યારે કહ્યું કે એ તો ગોપીનાથજીના મંદિરે મળશે. હવે યવનો અંદર જાય ને, અને તાજ એને બહુ વાલી હતી, નાની હતી. મેં ચલું ક્યાં બાવા ચાલે. એટલે અહીંયા મળવા આવ્યા એટલે આ લોકોએ કહ્યું કે ભાઈ બેસો, આવશે હમણાં. એટલે ફઝલ ખાન ત્યાં બહાર બેઠા. એટલે ઓલા મુખિયાજી બધું એને પૂછતા હતા અને કરતા હતા. તો તાજ નાની ક્યારે મંદિરમાં આવી ગઈ કોઈને ખબર ન પડી. તો ગોપીનાથજીને દર્શન કર્યા ને પહેલી જ નજરે પ્રેમ થઈ ગયો. આટલી નાની હતી તોય હસવા માંડી, સામું જોવા માંડી, વાતો કરવા માંડી. તો એને એમ થયું કે આ બહુ દૂર પડે છે, નજીક જઈને પૂછી આવું. તો જેવી મંદિરમાં અંદર ગર્ભદ્વારમાં જવા ગઈ અને ગોપીનાથજી ઈચ્છતા હતા કે તાજ અંદર આવે. ત્યાં મુખિયાજી નજર પડી. ઓ એ બહાર નીકળ, બહાર નીકળ. હવે પ્રીત અધૂરી રહી, પણ પેલીની જે દ્રષ્ટિએ પ્રેમ તો થઈ ગયો. હવે અહીંથી ને શરૂઆત થઈ તાજના પ્રેમની. બીબી નથી થઈ. અકબરને પરણ્યા પછી તાજ બીબી, હજી તાજ છે. હવે પછી રાયસંગને મળ્યા અને ફઝલ ખાન તાજને લઈને હવે અકબરને ત્યાં આ એક સુબો એટલે કે પેલો કહેવાય ને જે હાકેમદાર. હવે તાજ ધીમે ધીમે મોટી થવા માંડે. જો આ બહુ મજા આવે એવી 1.5-2 કલાકની. પણ મુખ્ય પોઈન્ટ કહેવા છે કે પ્રભુ જીવને ગમે ત્યાંથી શોધીને પોતાના જીવને છોડતા નથી. પછી તાજ મોટી થવા માંડી તો એના ઘરે કાંઈ આવું ખાવાનું હોય એનો તો એ અડે નહીં. કારણ કે પ્રીત કોની હારે થઈ ગઈ? ઠાકોરજી હારે. એટલે આ બધાથી દૂર રહે.
હવે એકવાર અકબરનું કાંઈક કામ પડ્યું એટલે ફઝલ ખાન તાજને લઈને ત્યાં ગયા. હવે તાજ યુવાન થઈ ગઈ હતી, 12-13 વર્ષની, અને હુસ્ન તો બધું એ લોકોમાં જ. એટલી રૂપાળીને દેખાવડી. એટલે ફઝલ ખાને સુબેદારને કહ્યું કે જનાપનાને કહો કે મારા 2 કામ એવા છે કે એમના દ્વારા થાય હોય. એટલે અકબરે ફઝલ ખાનને બોલાવ્યા. અંદર આવ્યા તો હારે તાજ હતો. અકબરની નજર ફઝલ ખાન સામે ગઈ જ નહીં, સીધી તાજ ઉપર પડે. અકબરે કીધું બોલો, મારે તમારું શું કામ છે નથી સાંભળવું, બીજી કાંઈ વાત નથી કરવી. તમારા બધાય કામ થઈ ગયા માની લ્યો, પણ તાજને મારી બેબી બનાવો. હવે યૌવનોમાં તો 1, 2, 3, 4 ગમે એટલી હોય. ફઝલ ખાન તો રાજી થઈ ગયા કે આના નસીબ કેવા કે આખા ભારતનો રાજા અને રાણી બને. એને તો એમ થયું કે ખુદાએ મારા ઉપર ખેર કરી અને એની હારે નિકાહ પડી લે. કોની હારે? તાજ હારે. કોણે? અકબરે. હવે તાજને તો એટલી સરસ રાખે. આજે અકબરની રાણી એટલે શું કહેવા પણ હોય. એની પહેલાં 3 ત્યાં હતા. એક જોધાબાઈ, બીજી બિરબલની દીકરી શોભના, એ આ જોધાબાઈની બેનપણી. એટલે આવે મેલમાં ને વાતો કરે ને રમે ને. અને ત્રીજી વૃંદાવનની શેઠ હતી, એની દીકરી લીલાવતી. હવે આ 3ને ખૂબ બને. કોણ? વૃંદાવનની શેઠની લીલાવતી, જોધાબાઈ અને બિરબલની દીકરી શોભના. હવે શોભના ગુસાઈજીની સેવક, એટલે સત્સંગમાં જે પણ સાંભળવું હોય ત્યાં જાય તો આવીને 3 જણા જુએ કે અકબર એકવાર સવારે જાય છે, પછી સાંજે આવે. તો શોભના જે સાંભળીને આવી હોય એ બધી વાતો જોધાબાઈને અને લીલાવતી, 3 હિન્દુ, એમાં વેણુ ગીત આવે ને, એમાં યુગલ ગીત આવે ને, એમાં રાધાજીનો વિરહ આવે ને, એમાં માનની વાતો આવે ને, એમાં કુંજની વાતો આવે ને, અને યમુના કિનારે બંસી બજાવે ઠાકોરજીને